દોસ્તો, આટલો સરસ વરસાદ જામ્યો હોય ત્યારે કોણ એવું છે કે જેના મનનો મોર થનગનાટ ન કરતો હોય? તમારા મનમાં પણ એ જ ગીત ચાલે છે ને જે મારા મનમાં ચાલે છે, મોર બની થનગાટ કરે. તો તમને જણાવી દઉં કે મોર બની થનગાટ કરે એ મૂળ ગુજરાતી ગીત નથી. વાત એમ થઈ, 1900ની સાલમાં બંગાળના સલાઈદામાં આવો જ કંઈક ઝરમર મસ્ત મજાનો વરસાદ પડતો હતો. જ્યારે આખી ધરતીમાં મલ્હાર છવાયો હતો, એ ભાવને કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પોતાના શબ્દોની સાથે લખી લીધા. વર્ષ આવ્યું 1920. કોઈ કારણોસર ઝવેરચંદ મેઘાણીને કલકત્તા જવાનું થયું. અહીં એમનો ભેટો થયો બંગાળી સાહિત્ય અને રવિન્દ્રનાથ ટાગોરની સાથે. જ્યારે એમણે આ ગીત સાંભળ્યું ત્યારે એમણે નક્કી કર્યું કે ગુજરાતની ગલીઓમાં આ ગીત ગુંજવું જોઈએ. બસ એ ગુજરાત પાછા ફર્યા. કોઈ કારણોસર આખી જ વાત ક્યાંક બેકસીટ પર રહી ગઈ અને વર્ષ આવ્યું 1944. આ વર્ષમાં 65 જેટલી રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓનું અનુવાદ કરતા ગ્રંથ બહાર પડ્યો, રવિન્દ્ર વિનય, અને એમાં પ્રસ્તુત થયું મોર બની થનગાટ કરે. આ ગીત એટલા માટે પણ પ્રખ્યાત થયું કારણ કે અહીં ગુજરાતી લોક સંસ્કૃતિનો ધબકાર ઝીલાયો છે. આ ધબકારને સ્વરાંકન કર્યું હેમુ ગઢવીએ. બહુરંગ ઉમંગમાં પીછ પસારીને બાદલ ધારીને બાદલ સુનિજ નયન ધારીને બાદલ સુનિજ નયન ધારીને. હેમુ ગઢવીના કંઠે ગવાયેલું આ ગીત તે સમયે ગુજરાતની દરેક વ્યવસ્થામાં ગવાવા માંડ્યું. ગરબાની મજા કરતા હો, ડાયરાની મજા કરતા હો, સંતવાણીની કરતા હો, કે પછી મજદૂરોની લડાઈની વાત હોય કે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, મોર બની થનગાટ કરેની પ્રસ્તુતિ તો અચૂક હોય ને હોય જ. ત્યાર પછી સમયનું ચક્ર ફર્યું. આ ગીત જેટલું પ્રિય હતું એટલું જ સીમિત થઈ ગયું સંતવાણી અને લોક ડાયરાઓની વચ્ચે. સમયનો પયો ફર્યો અને વર્ષ 2013માં જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલા આવી ત્યારે આ ગીતને એક નવું જીવન મળ્યું. નવા સંગીત અને નવા ઓસ્માન મીરના સૂરની સાથે આ ગીતે લોકોના દિલમાં થનગનાટ કરવાનું શરૂ કરી દીધું. બસ ત્યાર પછી રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તમે અને હું, આપણને બધાને ખબર છે. આજની તારીખે પણ આવો મસ્ત વરસાદ પડતો હોય ત્યારે મનનો મોર આપણો થનગનાટ કરતો હોય ને આપણા મગજમાં આ ગીત દોડતો હોય.